નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર 2 એટોમિક સ્ટ્રક્ચર લેક્ચર 15. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર જોતા હતા, બરાબર છે. હવે એ ફોટો ઇલેક્ટ્રિક અસર જે આપણે જોતા હતા નોર્મલી એની અંદર આપણે એવું જોયું હતું કે આપાત પ્રકાશ જે હોય છે, બરાબર છે, કે જે મેટલની સરફેસ ઉપર આપણે આપાત કરીએ છીએ, એ જે લાઇટ છે એની બે વસ્તુ ઉપર ફોકસ કરવાનું હતું. એક તરંગ લંબાઈ અને બીજું એની શું આવતી તીવ્રતા. બરાબર. તરંગ લંબાઈ અને આવૃત્તિ જે છે એની વચ્ચે વ્યસ્ત સંબંધ છે. સેકન્ડ થિંગ, તરંગ લંબાઈ જે છે, બરાબર, એ આપણે ચેન્જ કરીએ એટલે ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થાય છે ધાતુની સપાટી પરથી એના વેગમાં ફેરફાર થશે. બીજા નંબરનું મેં એવું સમજાવ્યું હતું કે તમે જે પણ ફોટોન આપાત પર કરો છો ધાતુની સપાટી પર, એ સંખ્યા જે છે, બરાબર, આપાત ફોટોનની સંખ્યા એ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર હોય છે. એક ફોટોન આપાત કરો તો એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય મેટલમાંથી, બે ફોટોન આપાત કરશો તો બે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. એટલે ડિપેન્ડ કરે છે કે તમે કેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન જે છે એને મેટલની સરફેસ પર આપાત કરો છો, અને એ જે ફોટોનની સંખ્યા છે કે જે તમે મેટલની સરફેસ પર આપાત કરો છો એને જે તે પ્રકાશની તીવ્રતા કહેવાય. આ મેં બહુ એકદમ સ્પષ્ટ રીતે તમને લિટરલી સમજાવ્યું, કારણ કે મેં તમને મોબાઈલ ફોનની બ્રાઇટનેસનું એક્ઝામ્પલ આપ્યું હતું, બરાબર છે. બસ એ તીવ્રતા છે. તો આપણે જે ઇફેક્ટ જોતા હતા ફોટો ઇલેક્ટ્રિક અસર, બરાબર છે, એ અસરની અંદર ઇક્વેશન તારવવાનું બાકી છે અને ગ્રાફ જોવાના બાકી છે. રેડી? તો આપણે જોઈએ. માનો કે હું એમ કહેતી હોય કે આજે આપણે કાલ જોઈએ હતું કે આ મેટલની સરફેસ છે, બરાબર. સરફેસમાંથી શું ઉત્પન્ન થાય છે? ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. એના પર શું આપાત કરતા હતા આપણે? ફોટોન, એટલે કે પ્રકાશ આપાત કરતા હતા, બરાબર. અહીંયા આપણે યાદ હોય તો આ રીતે સરફેસ રાખેલી હતી. રેડી? તો સાંભળજો કે આ ફોટોન જે છે એ ફોટોનની પોતાની શું હોય છે? એક એનર્જી હોય છે. ઓકે, એ એનર્જી મતલબ આપાત ફોટોનની ઉર્જા E=hc/λ, એ આપણે અહીંયા આપાત કરીએ છીએ. રાઈટ? હવે એ જે આપાત કરશું ને, બરાબર છે, એટલી એનર્જી આ ઇલેક્ટ્રોન છે એ લઈ લેશે, બરાબર. હવે આ સપાટી જે દેખાય છે મેટલની સપાટી, એમાંથી એને બહાર નીકળવા માટે, બહાર આવવા માટે કેટલીક ઉર્જા વાપરવી પડે, કેટલીક ઉર્જા વાપરવી પડે. રેડી? અને એ જે ઉર્જા વપરાઈ જાય એના સિવાયની જે ઉર્જા બાકી રહેશે એટલા વેગ સાથે ઇલેક્ટ્રોન શું કરશે? ગતિ કરશે. એટલે આપણે એમ કહી શકીએ કે બાકી રહેતી ઉર્જા સાથે, બાકી રહેતી ઉર્જા સાથે ઇલેક્ટ્રોન ગતિ કરે છે. થશે? ચાલો, તો હું એમ કહી શકું કે આ જે ઇલેક્ટ્રોન છે એની પાસે ટોટલ એનર્જી કેટલી હોય? આટલી હશે. એમાંથી ઉત્સર્જિત થવામાં એ કેટલી એનર્જી વાપરી લેશે? તો એ h0 જેટલી ઉર્જા વાપરે. ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવામાં કેટલી વાપરે? hc/λ0 જેટલી ઉર્જા વાપરશે. તો ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થાય એની પાસે જે ટોટલ ઉર્જા હોય, બરાબર, એ ટોટલ ઉર્જાને કહેવાય hν. hν બરાબર એની પોતાની કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઉર્જા પ્લસ એને ઉત્સર્જિત થવા માટે જે ઉર્જાની જરૂર પડી એ hν0. આ બંનેનો સરવાળો કરો, ઇલેક્ટ્રોન ગતિ કરે એ પ્લસ આ ઉત્સર્જિત થવા માટે જરૂરી ઉર્જા આ, એ બંનેનો સરવાળો એટલે ટોટલ આટલી એનર્જી થાય. ઓકે, હવે આપણે આને લખી શકીએ hc/λ = 1/2mv² પ્લસ hc/λ0 થઈ જશે, બરાબર. હવે અહીંયા શું કરી શકાય કે આ 1/2mv² ને હું કરતા બનાવું. 1/2mv² તો શું થઈ જશે? તો hc/λ - hc/λ0 આવું થઈ જાય. આમ ન લખવું હોય તો શોર્ટમાં પણ લખી શકાય કે કાઇનેટિક એનર્જી અને કાઇનેટિક એનર્જી કહેવાય hν - hν0 થશે, બરાબર. હવે આ ν0 જે છે hν0 એની જગ્યાએ તમે W0 લખી શકો. એટલે આ રીતે
કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ એચ ન્યૂ માઇનસ W0. આ જે W0 છે એને કહેવાય કાર્ય વિધેય. શું કહેવાય? કાર્ય વિધેય. આ ફિઝિક્સમાં તમારા આવશે. ઇંગ્લિશમાં કહેવાય વર્ક ફંક્શન. વર્ક ફંક્શન. રેડી? તો એને વર્ક ફંક્શનના નામથી નોર્મલી ઓળખવામાં આવે છે. એની જગ્યાએ ફાઈ પણ કરેલો હોઈ શકે, ફાઈ 0. ઓકે, ચાલો. તો અહીંયા આપણે લખી શકીએ કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ એચ કોમન કાઢો તો ન્યૂ માઇનસ શું થઈ જશે? ન્યૂ 0. આમ પણ લખી શકો. અને આવૃત્તિ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 1 શું થાય? લેમ્ડા. થાય કે નહીં? એટલે આપણે એક નવું ઇક્વેશન પણ લખી શકીએ કે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ બહાર શું આવશે? એચ કાઉન્સમાં 1 લેમ્ડા માઇનસ 1 લેમ્ડા 0 થઈ જશે. આ રીતે દર્શાવી શકાય. તો ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે, બરાબર, એના માટેના જો ઇક્વેશનની આપણે વાત કરતા હોઈએ તો ઇક્વેશન આ રીતે બનશે, તમારા સામે જ છે. આમાંથી કોઈ પણ ઇક્વેશનને લઈને તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. રેડી? તો આપણે હમણાં એક્ઝામ્પલ જોઈશું એટલે તમને એનો ખ્યાલ આવશે. બરાબર છે? ચાલો ફરી પાછું કહી દઉં કે ચોક્કસ ઉર્જા ધરાવતું ફોટોન ધાતુની સપાટી ઉપર પડે, જેની ઉર્જા કેટલી હોય? hc/λ E જેટલી. હવે એ જેવું સપાટી ઉપર પડે એટલે કેટલીક ઉર્જા ઇલેક્ટ્રોન બહાર આવવામાં વાપરી નાખે. આમાંથી આટલી ઉર્જા ઇલેક્ટ્રોનને મળે, એમાંથી એને કેટલી વાપરી નાખશે? hc/λ0 જેટલી વાપરી નાખશે. અને બાકી રહેલી જે ઉર્જા છે એની શું બની જશે? 1/mv², ગતિ ઉર્જા બની જશે. તો બહાર નીકળવા માટે ઇલેક્ટ્રોને વાપરેલી ઉર્જા અને એની ગતિ ઉર્જાનો સરવાળો એટલે આપાત ફોટોનની ઉર્જા, જે અહીંયા આપણે આ રીતે લખી શકીએ કે hν ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી પ્લસ hν0. બરાબર? જેને શું લખાય બીજું? hc/λ ઇઝ ઇક્વલ ટુ 1/mv² પ્લસ hc/λ0. એમાં હું 1/mv² ને કરતા બનાવું તો મારું સૂત્ર બનશે hc/λ માઇનસ hc/λ0. રેડી? એને બીજી રીતે કઈ રીતે લખાય? તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ hν માઇનસ hν0. કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ hν માઇનસ W0. આ W0 છે અને તમે ફાઈ 0 પણ લખી શકો. ઘણીવાર આવું લખીને આપશે આના બદલામાં આ રીતે ફાઈ 0. રેડી? તો આ જે ફાઈ 0 છે કાર્ય વિધેય. રેડી? એને શું કહેવાય? વર્ક ફંક્શન કહેવાય, કાર્ય વિધેય કહેવાય. આ કાઇનેટિક એનર્જી છે એને બીજી રીતે લખાય h બ્રેકેટમાં ન્યૂ માઇનસ ન્યૂ 0. ન્યૂ એટલે આવૃત્તિ છે. શું આવશે? આવૃત્તિ. આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ 1/λ. રેડી? તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ h બ્રેકેટમાં 1/λ માઇનસ 1/λ0. રેડી? તો અમે તમને બીજી વાર આખું એક્સપ્લેન કર્યું કે કઈ રીતે આવશે. હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈ અને પછી ગ્રાફ જોઈશું. ઓકે, ચાલો તો જોઈએ આપણે. ચાલો હવે આ એક્ઝામ્પલ પહેલાં જોઈએ. રેડી? એક્ઝામ્પલની અંદર છે 700 નેનોમીટર. 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા ક્વોન્ટમ. હવે તમને ખબર પડવી જોઈએ ક્વોન્ટમ શું છે. 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા એનર્જીનું બંડલ, એ પ્રકાશ હોઈ શકે, કંઈ પણ. બરાબર? તો એ જે પણ લાઇટ કે કંઈ પણ છે એનું જે એનર્જીનું પેકેટ હોય ને, બંડલ, એને શું કહેવાય? શું કહેવામાં આવશે? એને ક્વોન્ટમ કહેવાય. અને ઘણા બધા એકસાથે બંડલ હોય તો એને ક્વોન્ટા કહેવાય. તો 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા ક્વોન્ટમની ઉર્જા કેટલી? બરાબર? એને ક્વોન્ટમ પણ કહી શકો અથવા એને બીજું શું કહેવાય? ફોટોન કહેવાય. રેડી? આ સમજાઈ દીધું છે. હવે જે ફોટોન છે એની ઉર્જા શોધવાની સૂત્ર શું છે? ઇઝ ઇક્વલ ટુ hc/λ. બસ આટલું સૂત્ર છે. હવે 700 નેનોમીટર છે ને, એને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 700 ગુણ્યા 10ની માઇનસ કેટલી ઘાત આવશે? 10ની માઇનસ 9 ઘાત મીટર થઈ જશે. નેનોમીટર છે તો મીટરમાં કન્વર્ટ કરીએ તો 10ની માઇનસ 9 ઘાત મીટર એટલે 1 નેનોમીટર થાય. તો 700 ગુણ્યા 10ની માઇનસ 9 ઘાત મીટર થઈ ગયું. હવે એનર્જી ઇઝ ઇક્વલ ટુ h એટલે 6.626 ગુણ્યા 10ની માઇનસ 34 ઘાત. બરાબર? ચાલો પછી બીજા નંબરનું સી એટલે કેટલા? તો 3 ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે? 8 ઘાત થશે. ચાલો
આજે છે યુનિટ આનો કેટલો આવશે જૂલ ઇન્ટુ સેકન્ડ, આ મીટર પર સેકન્ડ. ચાલો નીચે આવશે 700 ગુણ્યા 10⁻9 મીટર. રેડી. હવે આનું આપણે કેલ્ક્યુલેશન કરવાનું થશે. એનું કેલ્ક્યુલેશન કરીએ તો આપણને ફાઇનલ આન્સર ખબર પડશે. જો તમે એનું કેલ્ક્યુલેશન કરશો તો એનો આન્સર આવશે 0.028397 ઇન્ટુ 10⁻17. રેડી. અને એનર્જી છે એટલે એમાં આવશે જૂલમાં, કારણ કે આજે છે ને આ એચ પ્લાન્ટ અચળાંક એની પ્રાઇસ છે 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. જૂલ ઇન્ટુ સેકન્ડ એટલે આપણી એનર્જી જૂલમાં આવે. હજી આને થોડીક અલગ રીતે બતાવવી હોય તો શું બતાવી શકાય કે 2.8397 ગુણ્યા 10⁻ કેટલી ઘાત થઈ જાય 19 એટલા જૂલ મળે. કોની ઉર્જા? તો આજે 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું ક્વોન્ટમ છે, ફોટોન છે, એની એનર્જી છે 2.8397 ગુણ્યા 10⁻19 જૂલ. આટલી એનર્જી ઇલેક્ટ્રોન એબ્ઝોર્બ કરી લેશે. એમાંથી થોડીક એનર્જી એ શું કરશે? ઉત્સર્જિત થવામાં વાપરશે અને બીજી થોડીક ઉર્જા જે છે એ ગતિ ઉર્જાના સ્વરૂપમાં યુઝ કરશે. રેડી. ચાલો હવે નોર્મલી એક પરમાણુની આયનીકરણ ઉર્જા આ થોડુંક અલગ રીતે છે, જોઈએ આપણે. એક પરમાણુની આયનીકરણ ઉર્જા, આયનીકરણ ઉર્જા શું છે મેં તમને એક્સપ્લેન કરી દીધેલું છે. તો એક પરમાણુની આયનીકરણ ઉર્જા 11,180 કિલો જૂલ પર મોલ છે. બરાબર. તો આ પરમાણુ કયા તત્વનો હશે? તો આ પરમાણુ કયા તત્વનો હશે? કયા તત્વનો હશે? રેડી. તો એક પરમાણુ જે છે એની આયનીકરણ ઉર્જા આપણને આપી દીધેલી છે અને એ છે 11,180 કિલો જૂલ પર મોલ. તો આ જે પરમાણુ છે એ કયા તત્વનો હશે ફાઇન્ડ આઉટ કરીને બતાવવાનું છે. રેડી. કઈ ઉર્જા આપેલી છે તમને? તો આપણે નોર્મલી કહી શકીએ આપણને આયનીકરણ ઉર્જા આપેલી છે. ચાલો આ વસ્તુ યાદ રાખજો કે આયનીકરણ એનર્જી ઇઝ ઇક્વલ ટુ હંમેશા શું કરી દેવાનું? કાઇનેટિક એનર્જી. બરાબર. કાઇનેટિક એનર્જી જે છે એ કાઇનેટિક એનર્જી નોર્મલી આપણને 1 મોલની આપેલી છે. બરાબર. એ 1 મોલની એનર્જીમાંથી આપણે એક પરમાણુની ઉર્જા સુધી પહોંચવું પડે, કારણ કે આપણે પરમાણુ ગોતવાનો છે. બરાબર. તો સાંભળજો જે કહું છું એ ફરી પાછું. આ તમારે શું કરવાનું છે? યાદ રાખવાનું કે કોઈ પણ પરમાણુની આયનીકરણ ઉર્જા એ તેની કોના બરાબર હોય છે? કાઇનેટિક એનર્જી બરાબર. તો અહીંયા હું એમ કહી શકું કે ભાઈ કાઇનેટિક એનર્જી છે એ આપણને આપી છે 11,180 કિલો જૂલ પર મોલ. આટલી આપેલી છે. તો પહેલાં તો આને જૂલમાં અને પ્રતિ પરમાણુમાં ફેરવવી પડશે. તો 11,180 ગુણ્યા 10 કેટલી 3 ઘાત જૂલ પ્રતિ મોલ. હવે પ્રતિ પરમાણુમાં જવું હોય તો આપણે એમ કહી શકીએ કે 1 મોલ હોય તો 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુઓ હોય. માટે શું થશે કે એક જ પરમાણુ છે ને, એક જ મોલ છે, પ્રતિ મોલે કીધું છે ને, તો શું કરશું કે 6.022 ગુણ્યા 10⁻23 વડે આને શું કરી નાખવાનું? ભાગી નાખવાનું. 1 મોલે આટલા તો એક કેટલા? એક ગોતવાનું છે. તો 11,180 ગુણ્યા 10⁻³ એને ભાગ્યા શું કરવું પડશે? 6.022 ગુણ્યા 10⁻23. એટલે આ જે ઉર્જા મળી જશે ને એ ઉર્જા મળશે જૂલ પ્રતિ પરમાણુમાં, કારણ કે આપણે પરમાણુની સંખ્યા વડે શું કરી નાખ્યું? ભાગી નાખ્યું. એટલે કાઇનેટિક એનર્જી તમને પ્રતિ પરમાણુ મળે, એક પરમાણુ મળી જાય. હવે આપણે પરમાણુ શોધવાનો છે ને એટલે આ બધું કરવું પડે. બરાબર. ફરી પાછું કે આયનિક ઉર્જા આપે એ હંમેશા કાઇનેટિક એનર્જી જેટલી હોય. તો કાઇનેટિક એનર્જી જ આપી દીધી 11,180 કિલો જૂલ પર મોલ. પહેલાં એને જૂલમાં ફેરવો એટલે 10⁻³ જૂલ. પ્રતિ મોલમાંથી એમાં ફેરવાનું પ્રતિ પરમાણુમાં, એટલે 6.022 ગુણ્યા 10⁻23 વડે શું કરવાનું? ભાગવાનું. રેડી. આનો જે આન્સર આવે એના પરથી આગળ વધીએ, પણ એના માટે કેલ્સી જોઈએ. તો 1 મિનિટ.
ચાલો તો 11,180 બરાબર, એને ગુણ્યા 1000 અને એને ભાગ્યા 6.022 એટલે કંઈક આપણો જવાબ આવશે 18,056.52 6.071 ગુણ્યા 10ની કેટલી -20 થશે. રેડી? હવે પોઈન્ટ આગળ ખસેડીએ. 3 4 5 6 બરાબર. તો 1.85652 એને ગુણ્યા 10ની કેટલી 1 2 3 4 5 6 ઘાત આગળ ખસેડી છે. 20માં 6 જાય કેટલા આવશે? 14 આવશે. બરાબર. આટલા જૂલ પ્રતિ શું મળશે? પરમાણુ. એક પરમાણુની કાઇનેટિક એનર્જી આટલી છે. રેડી? એક પરમાણુની કાઇનેટિક એનર્જી આટલી છે. હવે કાઇનેટિક એનર્જી એટલે શું થાય? એની કોઈ પણ ઉર્જા સ્તરની ઉર્જા લઈ શકો. બરાબર, બધી ઉર્જા સેમ જ આવશે. કાઇનેટિક એનર્જી એટલે એની આયનીકરણ ઉર્જા અથવા તો કોઈ ઉર્જા સ્તરની ઉર્જા તમે લઈ શકો. રેડી? ઇઝ ઇક્વલ ટુ આપણે ઉર્જા સ્તરની ઉર્જા લેતા ખબર En, બસ એ તમે લઈ શકો. આપણે એની મદદથી આન્સર સુધી પહોંચવાની ટ્રાય કરીએ. આપણને ખબર છે કે En ઇઝ ઇક્વલ ટુ માઇનસ જૂલમાં કેટલું સૂત્ર હતું? તો 2.1794 ઇન્ટુ 10⁻⁻18 ગુણ્યા શું હતું? તો Z² અપોન શું હતું? M². યાદ છે? બરાબર. હવે એમાં En આપણને મળી ગયું છે કે 1.856526 ઇન્ટુ 10⁻14 ઇઝ ઇક્વલ ટુ -2.1794 ઇન્ટુ 10⁻18 એને ગુણ્યા Z. Z એટલે આપણને કયું તત્વ કીધેલું છે? રેડી? હા, એ તો ગોતવાનું છે. Z². n એટલે એક પરમાણુ જે છે. બરાબર, n સ્મોલ n લખવાનું. તો n એટલે કેટલા લેવાના થશે? 1. આયનીકરણ ઉર્જા આપેલી છે ને, એટલે ધરાવસ્થાની ઉર્જા થશે. ધરાવસ્થામાંથી ક્યાં મોકલવાનું? અનંત અંતરે. રેડી? તો આયનીકરણ ઉર્જા એટલે ધરાવસ્થામાંથી અનંત અંતરે તો 0 થાય તો ધરાવસ્થાની આપણે એક ધરાવસ્થા લખવી પડે. ચાલો, હવે આમાં Z² ને કરતા બનાવવાનો છે. રેડી? તો Z² ઇઝ ઇક્વલ ટુ 1.856526 ઇન્ટુ 10⁻⁴. રેડી? 14 છે, મારો ફોલ્ટ છે. 14 આવશે. 14 ડિવાઇડેડ બાય 2.-1794 ઇન્ટુ 10⁻⁸. રેડી? આની ગણતરી આપણે કરીએ કે કેટલી આવે છે. 1.856 2.1794 is equal to, okay, 1.856926 2.1794 1 મિનિટ, કંઈક પ્રોબ્લેમ છે જે હું સોલ્વ કરું. 1856.52 ડિવાઇડેડ બાય 2.1794. ચાલો, તો જે આન્સર આવે છે ને કઈ રીતે છે કહી દઉં. 1.856926 divided by 2.1794 is equal to 0.85 પોઈન્ટ કેટલા આવશે? 85. આ 8 છે. 852035. રેડી? ઇન્ટુ 10⁻. ઇન્ટુ 10⁻18 ઉપર જશે તો 10ની કેટલી ઘાત આવશે? 4 ઘાત આવશે. રેડી? કારણ કે 18 ને 14 4 આવશે. 4 વડે મલ્ટીપ્લાય કરીએ તો આન્સર જે છે, રેડી, એ કેટલો આવશે?
ઓકે, હજી આજે આવ્યું છે ને એનું આપણે આ z² બરાબર છે, હજી z જોતો હોય એટલે આનું અંડરરૂટ કાઢવું પડશે, તો આપણે અંડરરૂટ કાઢીએ. 0.852035, તો એ આવશે 1 મિનિટ. અહીંયા માઇનસ આવશે એટલે ત્યાં માઇનસ આવે બરાબર, આની આગળ માઇનસ આવશે, અહીંયા માઇનસ કેન્સલ એટલે પ્લસ થઈ જશે બરાબર. હવે z²નું અંડરરૂટ 0.852035 અને ગુણ્યા 4, 9 1 મિનિટ, તો 1856.52 divided by 2.1794. ઓકે, આ જે છે એનું અંડરરૂટ 10 માઇનસ z² ને કરતાં બનાવવાનું છે. એક તો એઝ ઇટ ઇઝ આવશે 1856.52 divided by 2.1794 એટલું જ આવે છે. તો આને કેમ આ રીતે આવે છે, 2.1794 divided by 1856 point કંઈક પ્રોબ્લેમ છે દાખલામાં. ઓકે, ફાઇન્ડ કરું છું, જોઈએ. દાખલાનો આન્સર 3 આવે છે, આપણે નથી આવતો. આપણું તો રેડી જ છે કે કાઇનેટિક એનર્જી આટલી છે. તો 1856 ઇન્ટુ, ઓકે ચાલો કંઈ નહીં, આ દાખલો જે છે એઝ ઇટ ઇઝ રાખીએ બરાબર છે. આનો જે ફાઇનલ આન્સર છે એ ફાઇનલ આન્સર હું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આખો પાછો ગણીશ, જ્યાં પણ ફોલ્ટ છે એ સુધારીશ અને પછી આપણે આન્સર સુધી પહોંચશું. મેથડ રાઇટ જ છે બરાબર, પણ કંઈક કોઈક પ્રોબ્લેમ રહી જાય છે જેના લીધે દાખલો જે છે ને એ પ્રોપર નથી થતો. રેડી, તો એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આખો કમ્પ્લીટ કરશું બરાબર. અત્યારે એઝ ઇટ ઇઝ રહેવા દેજો, નીચે સ્પેસ છોડવી પડશે.
ચાલો અત્યારે હવે આપણે આના ગ્રાફ જે છે બરાબર છે એ ગ્રાફ જોશું. તો ગ્રાફ ઉપર ફોકસ કરવું કે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ છે એમાં તીવ્રતા તમને ખબર જ છે બરાબર. એના વિરુદ્ધ આપણે જે ગ્રાફ જોવાનું છે લેમ્બડાનું જોવાનું છે. રેડી? તો અહીંયા ધ્યાન આપવું કે ટેમ્પરેચર જે છે T1 ગ્રેટર ધેન હું T2 રાખું છું. મતલબ કોઈ ચોક્કસ ટેમ્પરેચરે હું જ્યારે ગ્રાફ બનાવીશ બરાબર છે તો એ ગ્રાફ જે છે એ ક્યારે કેવો મળશે એ. તો પહેલો જે ગ્રાફ છે કંઈક આ રીતે મળશે. રેડી? આ પહેલો. એમાં જે હાઈએસ્ટ પીક મળે છે વાદળી રંગની તરંગ લંબાઈને અનુરૂપ મળશે બરાબર. પછી આ રીતે હું ગ્રાફ બનાવીશ તો અહીંયા જે હાઈએસ્ટ પીક છે બરાબર એ ઓરેન્જ રંગને અનુરૂપ મળશે. આવું નોર્મલી ગ્રાફ મળે. આ ક્યારે ગ્રાફ મળે? જ્યારે કઈ પ્રકૃતિ સ્વીકારીએ? કર્ણ પ્રકૃતિ બરાબર. દ્રવ્ય કે વિકિરણ જે છે એની કર્ણ પ્રકૃતિ સ્વીકારવામાં આવે તો ગ્રાફ આવો મળશે જે પ્રોપર છે. રેડી? પણ જો એની તરંગ પ્રકૃતિ સ્વીકારવામાં આવે તો ગ્રાફ કેવો મળશે? તો તરંગ પ્રકૃતિ સ્વીકારવામાં આવે આઈ વર્સિસ લેમ્બડાનો જે ગ્રાફ છે રેડી એ નોર્મલી જો કર્ણ પ્રકૃતિ હોય તો આવો મળે, પણ તરંગ પ્રકૃતિ સ્વીકારું ને તો એ જ ગ્રાફ આમ વયો જશે બરાબર. તો પ્રોપર ગ્રાફ જે છે એ કર્ણ પ્રકૃતિ સ્વીકારીએ તો જ મળી શકે છે લેમ્બડા વર્સિસ. તો આ કઈ પ્રકૃતિનો ગ્રાફ છે? તરંગ પ્રકૃતિ બરાબર, ફોટો ઇલેક્ટ્રિક અસર માટે. જ્યારે આ કઈ પ્રકૃતિ છે? કર્ણ પ્રકૃતિ. રેડી? તો કહેવાનું એમ છે કે જો તમે તરંગ પ્રકૃતિ સ્વીકારો તો આઈ વર્સિસ લેમ્બડા જે છે આઈ વર્સિસ લેમ્બડા બરાબર છે એનો જે ગ્રાફ છે એ ગ્રાફ તમને કંઈક આ ટાઈપનો મળશે બરાબર. અને જો તમે એની તરંગ પ્રકૃતિ સ્વીકારો તો ગ્રાફ તમને આપેલો છે એવો મળશે બરાબર. એટલે નોર્મલી આપણે સમજી શકીએ કે એનો જે ગ્રાફ આપણને પ્રોપર મળવો જોઈએ એ કઈ પ્રકૃતિના બેઝ ઉપર મળે? કર્ણ પ્રકૃતિ. તરંગ પ્રકૃતિની. તરંગ પ્રકૃતિ સ્વીકારીએ તો આપણો ગ્રાફ જે છે તમે જોઈ શકો એ રીતે સીધી લાઈન જશે નીચે તરફ. નીચે પોસિબલ નથી. રેડી? તો બસ એ વસ્તુ જોવાની હતી આજ ખાસ. તો આ જે ઉદાહરણ છે એ ઉદાહરણ મેં તમને કીધું એમ દાખલાનું એમાં કંઈક ફોલ્ટ છે ગણતરીમાં કે કોઈ પણ જગ્યાએ એ પહેલાં હું કરેક્ટ કરીશ અને પછી તમને કરાવીશ. રેડી? તો ત્યાં સુધી જેટલું કરાવ્યું છે એટલું લખી એને સમજવાનું છે બરાબર, એને પચાવવાનો પ્રયત્ન કરવાનો. ત્યાર પછી આપણે આગળ જોઈશું. લેસનમાં હવે થિયોરિટિકલ પોર્શન બાકી છે બરાબર છે, એટલે ધ્યાનથી શાંતિથી સમજીને કામ કરો. રેડી?